આલોચના. Okay, 1 minute. Okay. Palman, you can start. હા, ઓકે. જય સચ્ચિદાનંદ. આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરું છું. આલોચના સમાલોચના વિચારણા કરીને પ્રતિક્રમી પ્રત્યાખ્યાને હળવા થઈ. ગાડી ક્યાં રોકાય છે જોઈ જાણી લઈ. અટકણ આપણી ઓળખી ફરીએ. ભૂલો હજી ભાંગી નથી તેની છે ખાતરી. દોડે દાડે ઠોકર પણ ખાતા જ જરી. ફરિયાદ કરના જાતે જ ગુનેગાર. અપલખણ આપણા જ ઓળખી ચેતીએ. જેની વાણીમાં વર્તા વેદના ભોગવે છે તેની જ સમજી શમી. લેણા દેણા પૂદગલના ચૂકવી દઈએ. સમભાવે નિકાલી યજ્ઞ આરંભીએ. સામીપ્ય ભાવમાં ચોંટી ન પડીએ. સંયોગોમાં દુર્લક્ષ સેવતા રહીએ. મોક્ષે હજુ ગયા નથી તેની છે સાબિતી. દેહ સાથે દુનિયામાં ભટકતા છીએ. સંખ્યાત જન્મોની અસંખ્યાત ગનેગારી. દાદાજીના સુચાર સમર્પી દઈએ. મંગળ દાસ છે વ્યવસ્થિત નો ભમરડો. બાવાના સૌ બખડ જંતર ઓળંગી જઈએ. આલોચના સમાલોચના વિચારણા કરીને પ્રતિક્રમી પ્રત્યાખ્યાને હળવા થઈએ.
ગાડી ક્યાં રોકાય છે, જોઈ જાણી લઈએ. અટકણ આપણી ઓળખી ફરીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. હા, થોડુંક સમજાવો દીપકાનંદજી. એટલે આજે થોડુંક એવું વિચાર્યું કે પ્રતિક્રમણ જે પ્રમાણે કરીએ છીએ, એટલે આમ કહીએ ને કે હજી ભૂલો ભૂલાતી નથી. એટલે પ્રતિક્રમણ કરવામાં કઈ ખોટી પદ્ધતિ પડી રહી છે કે શું છે, એટલે પછી આજે અચાનકથી આ પદ થોડું યાદ આવ્યું, તો તમે થોડુંક જરાક ફોડ પાડો. આમાં મુખ્ય વસ્તુ શું છે કે પ્રતિક્રમણ જે કરીએ છીએ ને પ્રતિક્રમણ જે થાય છે ને એમાં ભૂલો યાદ આવે છે ને, હા. એ શું બતાડે છે એ આપણે સમજવાની જરૂર છે. ખબર પડે? હા. હજી ભૂલો યાદ આવે છે ને, હા. એ બતાડે છે કે હજી, જેમ આપણે કહીએ ને, બાએ વાસણ ધોયા હા. પણ હજી અંદર રહી ગયેલું છે, તો તમે શું કરો? બરાબર ડાબીને ઘસ બાય એમ કરીને. હા. ખબર પડી? હા. એટલે એવી રીતે કરીને જે આપણે કહીએ છીએ ને, તો ત્યાં આ વાત સમજવાની છે. એટલે પ્રતિક્રમણ નથી કર્યા એવું નથી, પણ એને શું કહીએ કે પ્રતિક્રમણ નો ભાગ હજી અંદર રહેલો છે, એટલે તમારે હજી એને પ્રતિક્રમણ કરવા પડશે એમ કહેવાનું. સમજાયું? હા. એટલે હજી પ્રતિક્રમણ બાકી છે, મુદ્દો સમજી લેવાનો. આપણે માન્યું કે પ્રતિક્રમણ થઈ ગયું છે લગભગ, પણ આ વસ્તુ બતાડે છે કે ના, પ્રતિક્રમણ બાકી છે હજી. સમજાયું? હા. એટલે પછી આપણા પ્રતિક્રમણ થાય એટલે ડેફિનેટલી પછી એ એક વખત યાદ આવવાનું બંધ થઈ જશે. સમજાયું? હા. યાદ આવે છે ને, તો બહુ મોટું પ્રમાણ છે કે ભૂલ હજી આપણે માની લીધી છે કે ચોખ્ખી થઈ ગઈ છે, પણ હજી ચોખ્ખું કરવાનું બાકી છે. બાકી છે. અને પ્રતિક્રમણ પણ લાગી જ જવાનું છે, કારણ કે આ તો કેવું છે, આપણે ઉગ્યું ને એને ઉખાડ્યું. એ ઉગ્યું એને ઉખાડ્યું, પણ એને શું કહીએ, હજી તો એ પાછું ઉગી જાય છે. હવે ઉગી જાય છે એ વસ્તુ કંઈક બતાડે છે, એટલે અંદર એનું એવિડન્સ છે હજી, એમ કહીએ ને. ખબર પડી? હા, બરાબર. એટલે આ પ્રતિક્રમણ લાગી જાઓ, પ્રતિક્રમણ પર. ખબર પડી? એવિડન્સ છે એટલે એમ એવું સમજાય કે એટલે એ જે સંજોગ થઈ ગયો હોય અને એમાં જે ભૂલ થઈ, તો એ ભૂલ દેખાય, પણ જે અંદર જે હજી પણ ઓલું જે અહંકાર કે એ થયો હોય, તો એ હજી ઉભેલો હોય, એ એવિડન્સ કહેવાય ને. અહંકાર કરતા પણ તમને વસ્તુ યાદ આવે છે
એ ભૂલો હા હજી થયા કરે છે, હા એ એનું પ્રમાણ છે કે અંદર છે, એમ કહેવાનું. ઓકે. સમજાય? હમ. હા. અને હંમેશા એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ભડકવાની જરૂરત નથી, હમ. પણ એની સામે હમ. એને શું કે જાગ્રત રહીને એને હમ. ચોખ્ખી કરવાની છે. ભડકશો તો પ્રતિક્રમણ સરખા નહીં થાય. હમ. સમજાય? હમ. હા. આ બધી વસ્તુ એને કહીએ કે હજી યાદ આવે છે, અસર કરે છે, યાદ આવે ને અસર પણ કરે છે, તો હમ. આપણે સમજી જવાનું કે આપણે માન્યું કે હમ. એને શું કે આ ક્લિયર થઈ ગયું છે, પણ હમ. નથી થયું ક્લિયર. હજી સાફ હમ. કરવાનું બાકી છે. હમ. ખબર પડી? હા. આ એવું છે. એટલે આમ તો આપણે કહે ને માની લેવાની જરૂરત જ નથી. આપણે હમ. પ્રતિક્રમણ પર લાગી જાઓ, બસ મુદ્દો એ છે. બરાબર. અને હમ. એનો ટાઈમ સ્વાભાવિક આવશે કે હમ. પછી તમને યાદ જ નહીં આવે. અંદર હજી એ એવિડન્સ રૂપે છે, એમ કહેવાનું. નહીં તો હમ. યાદ કેવી રીતે આવે? વેરી સિમ્પલ. બરાબર. હમ. ખબર પડી? હા. એટલે આના પરથી આપણને ખબર પડે છે કે પ્રતિક્રમણ કર્યા એટલે નથી કર્યા એવું નથી, પ્રતિક્રમણ હમ. ખોટા કર્યા એવું પણ નથી, પણ હમ. પ્રતિક્રમણ જેટલા કર્યા ને તે ઓછા પડ્યા, એમ કે તો ચાલે. બરાબર છે. હમ. ખબર પડી? હા. પ્રતિક્રમણ ઓછા પડ્યા એટલે આપણે કહીએ કે સારું, કરી લઈએ પાછું. જેમ આપણે હમ. કહીએ કે કપડાં ધોયા પણ ડાઘ રહ્યો હમ. હજી, એનો હમ. મતલબ કે બરાબર ધોવાયું નથી, ડાઘ હમ. જરા વધારે ભારે છે. હમ. ખબર પડી? એટલે આપણે હા. એને પાછું સેકન્ડ સાયકલમાં ધોવાનું રાખીએ તો પણ રહે. પછી આપણી પાસે જે ક્લિનિંગ એજન્ટ છે ને સ્પેશિયલ, તે લગાડીને તો પણ રહે. તો પછી તમે શું કરો હમ. કે હવે તો ડ્રાય ક્લિનિકમાં આપવું પડશે, સમથિંગ ઇઝ હમ. રોંગ કરીને. ખબર પડી? હમ. હવે આને ડ્રાય ક્લિનિકમાં જ આપવું પડશે, કારણ કે આ ક્લીનઅપ ના થયું. હમ. ખબર પડી? હા. એટલે ક્લીનઅપ. આ રીતે આપણે એના પર લાગી જવાનું છે. હવે જો એક બહુ સરસ સમજણ આપી છે ને, તે આપણે 1 મિનિટ જ જોઈ લઈએ, પછી પાછું તમે મૂકજો આ હમ. તમે. હા. જોયું? દેખાય છે? હા. હા. ભૂલ આલોચના. સ્વીકારવી, ભૂલનું સ્પષ્ટ રીતે વર્ણન કરવું, વર્ણન કરવું. ક્ષમા યાચના કરવી, માફી માંગવી, બરાબર. પ્રત્યાખ્યાન એટલે ફરી નહીં કરવું, તે બરાબર. મૂકી દો તમે પાછું. હમ. એટલે સમજાય ને મુદ્દો, કે યાદ આવે છે આપણે ને આમાં શું છે, પ્રતિક્રમણ કરવાથી યાદગીરી એટલે મન ચોખ્ખું થાય, અને હમ. પ્રત્યાખ્યાન કરવાથી બુદ્ધિ બુદ્ધિમાંથી એ જે નિર્ણય લીધેલો છે ને, હું માનીશ, હું આમ કરીશ, હમ. હમ. હું ફરી નહીં કરું, એ જે આપણે કહીએ હમ. છીએ ને પ્રત્યાખ્યાન ફરી નહીં કરું, તે હમ. બુદ્ધિનો આખો આપણો નિર્ણય હવે બદલીએ છીએ કન્વિક્શન સાથે. હમ. ખબર પડી? પ્રત્યાખ્યાન હા. એવી રીતે કામ કરે છે. પ્રત્યાખ્યાન એટલે જે આગળ ઊંધું પ્રત્યાખ્યાન થયેલું, એટલે ઊંધું નક્કી થયેલું છે, તે હવે હમ. આપણે સવડું નક્કી કરીએ છીએ. અને સવડું હમ. નક્કી કરીને એ એટલે અંદર એવું ડિસિઝન આવે જ નહીં. જેમ આપણને આ હમ. જ્ઞાન મળ્યું
અને આજ્ઞાથી હમ આપણને શું ડિસાઈડ કરાવ્યું કે આ જેટલું બધું બને છે એ હમ વ્યવસ્થિત જ છે. હમ એટલે આપણી બુદ્ધિ કેવી આખી તૈયાર થતી જાય છે દાદાના જ્ઞાનથી. એક જ ડિસિઝન, હમ વ્યવસ્થિત. હમ એટલે એમ કીધું વ્યવસ્થિતમાં જે હો તે ભલે હો. હમ એટલે કઈ બાબતમાં પોતાનો નિર્ણય રહ્યો, કઈ બાબતમાં, એટલે વ્યવસ્થિતથી જુદો પોતાનો કોઈ નિર્ણય રહ્યો હવે ના ના રહ્યો. એટલે ના આખી બુદ્ધિ કેવી થઈ ગઈ? બુદ્ધિમાં એક જ, બુદ્ધિના આશયમાં જ્ઞાન વિના કશું ના હોય. હમ એ જો કે જુદી વાત છે, પણ આપણે નક્કી કર્યું એટલે હવે બુદ્ધિમાં એક જ ડિસિઝન આવ્યું કે આ જે હમ બધું થાય છે ને તે વ્યવસ્થિત જ છે. હમ ખબર પડી? હવે હા વ્યવસ્થિત છે એટલે હમણાં આપણી બુદ્ધિ કંઈક બીજું પણ બતાડે છે, પણ આ હમ જ્ઞાનના આધારે આખા જ્ઞાનના ફાઉન્ડેશન પર, પ્લેટફોર્મથી આખો હમ આપણો જે પ્રતિષ્ઠિત આત્મા નવો તૈયાર થાય છે એ, હમ એટલે ભવિષ્યના જન્મમાં બુદ્ધિ કેવી હમ હશે તો કે એનો નિર્ણય એક જ, વ્યવસ્થિત કરે છે. હમ હું તું તે કરે છે તે કશું રહેશે નહીં, નહીં વ્યવસ્થિત જ રહે છે. એટલે બરાબર. જે આપણને પ્રોબ્લેમ થાય છે તે હમણાં જ પ્રોબ્લેમ થાય છે, અને જેટલું હમ યાદ આવે છે એના આપણે વધુ પ્રતિક્રમણ કરવાની જરૂર છે. હમ અને કદાચ એની ઇન્ટેન્સિટી કેટલો હાર્ટીલી પ્રતિક્રમણ થાય છે એ પણ હમ થોડું જોઈ લે. કારણ કે બરાબર. હાર્ટીલી પ્રતિક્રમણ થાય તો એની ઇફેક્ટિવનેસ બહુ વધી જાય. હમ બરાબર? બરાબર. હમ આવું છે. હવે એના પછી આ બીજા બધા તમને મેટર સમજાઈ જશે, જેટલી જે બધી હા કડીઓ આવેલી છે ને. હા આપણે બોલો. લેણા દેણા પૂતગલના ચૂકવી દઈએ એટલે આપણે આજે આ પૂતગલ. લેણા દેણા એટલે જે લેવાનું છે હા એ સુખ દુઃખના લેણા દેણા નથી. આપણે હા બહારથી શું કહીએ છીએ કે બહારથી હમ બધા હિસાબ ક્લિયર થઈ જવા જોઈએ, અને આપણા હમ તરફથી શું કોઈને સુખ થાય તો બરાબર છે, પણ દુઃખ તો ના જ થવું જોઈએ. હમ એ મુદ્દો છે, કારણ કે દુઃખ થાય તો પાછું ફરીને આપણી પર આવે, ત્યારે આપણને હમ ગમશે નહીં. હમ એટલે લેણા દેણા આ પૂતગલના ચૂકવી દઈએ, કારણ કે પૂતગલના છે, શુદ્ધાત્માની જોડે કંઈ લેવા દેવા નથી. બરાબર. પણ એટલે એને શું કહેવાય, આ પૂતગલ જે છે આપણે કહીએ પણ એ ચાર્જ પૂતગલ છે. અને એ ચાર્જ હમ પૂતગલ હોવાના કારણે જેવો ચાર્જ છે તેવી હમ અસર. ખબર પડી? હમ હવે જે પૂતગલ ચાર્જ નથી તો એને અસર ના થાય. એટલે જે પૂતગલ હમ ન્યુટ્રલ છે, હમ ન્યુટ્રલ છે તો પછી એને કાંઈ અસર નહીં થાય. એટલે હમ આપણે મેગ્નેટનો દાખલો લઈએ કે આપણા અંદર હમ પૂતગલ મેગ્નેટ જેવું છે, સમજો. હમ તો હમ બાજુમાંથી લોખંડ જશે ને તો હમ આપણું ખિસ્સું હાલશે. આપણે કહીએ કે મારું તો ખિસ્સું હાલે છે, પેલા બાજુમાં આવે છે ને મારું તો નથી હાલતું. બરાબર. આપણે કહીએ હમ એટલે પેલા શું કે તમારા ખિસ્સામાં જરૂરથી કશું છે એમ કે. એટલે હમ પછી જોઈએ તો મેગ્નેટ નીકળે. તો હમ મેગ્નેટના લીધે બહાર લોખંડ આવ્યું તો એના લીધે અસર થઈ. ખબર હમ પડી? હવે બરાબર. બાજુના ખિસ્સામાં મેગ્નેટ નહોતું તેને ના થયું, તો કે આપણે અહીંયા હમ કરીને મેગ્નેટ કાઢી લેવાનું છે. હવે હમ સમજ પડી? બરાબર. હા. એટલે આવી રીતે આ અવળા પરમાણુ અજ્ઞાનમાં ભરાયેલા તે હમ આ જ્ઞાનના વાક્યો, આપણી જે ચરણ વિધિ છે, પછી બીજી આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરીએ છીએ હમ તેમાં હમ શું કહેવાય, એ પૂતગલ ચોખ્ખું થઈ રહ્યું છે. હમ ખબર બરાબર. પડી? એટલે એ આપણા એ બધા ચાર્જ
મેટર જે છે ને આપણું શરીર ચાર્જ મેટર કહેવાય અને ચાર્જ લાઈવ મેટર. લાઈવ મેટર બરાબર. કારણ કે લિવિંગ એસ્પેક્ટ જોડે કનેક્ટેડ છે, આ જડ નથી. હમ હમ અને એક વસ્તુ બહુ સરસ એમ પણ કીધી છે કે વસ્તુમાં જીવ નથી. હમ એમ કહીએ વસ્તુમાં આપણે જીવ. હા. કે જો આ છે ને, આ ડબ્બી છે, હમ અને હમ ડબ્બી તો એમાં કઈ જીવતી વસ્તુ નથી, હમ પણ એનો બરાબર. ઓનર છે ને મારી ડબ્બી છે, કઈ હમ ખબર પડી? હા. એટલે મારી ઓનર ઓનર થયા ને, હમ ડબ્બીના ઓનર છે કોઈ, એટલે હમ ડબ્બી જીવન હોવા છતાં એ જીવતી છે. હવે હમ સમજ પડી? હા બરાબર. હવે આ જગતમાં તમે કોઈ પણ જગ્યા કોઈ પણ વસ્તુ શોધી કાઢો કે જે ઓનરશીપ વગરની હોય, વિચારો, હમ બોલો, યુ યુ થિંક અબાઉટ ઇટ. કોઈ પણ વસ્તુ આપણે કે આ ઝાડ તો ઓનરશીપ વગરનું છે. હવે એ ઝાડ જે જમીન પર ઉગે છે ને, એ જમીનની જે હમ માલિક છે ને, તે ઝાડના હમ માલિક થઈ માલિક થઈ કે ગયા. આ તો બરાબર. આ જમીનનો માલિક હમ હું છું, એટલે આ ઝાડ મારું છે. મારું છે. હમ હવે ખબર પડી? હમ એપરન્ટલી જીવ એટલે અંદર શુદ્ધાત્મા નથી, પણ એ કોઈ પણ વસ્તુ ઓનરશીપ વગરની આ દુનિયામાં તમને મળવી મુશ્કેલ છે બહુ. એટલે તમે હમ ખરેખર શોધખોળ કરો ને, છેલ્લા હમ કઈ નહીં, છેલ્લા કઈ નહીં, તો ત્યાં કોઈ દેવોનો વાસ હોય. હમ કારણ કે બરાબર. કોઈ પણ ભૂમિ હમ દેવો વગરની નથી. ભૂમિના દેવ હમ હોય જ છે. હોય. બરાબર. હવે બોલો, હવે એ ભૂમિના દેવ એનો ક્લેમ કરે કે નહીં? હા કરે. આ વાત સમજી જવાની. એટલે પ્રતિક્રમણ હમ આપણો આ બોડી, પોતાની બોડી પરનો ઓનરશીપ ભાવ જતો રહે, પણ હમ આજે અંદર છે, અને હમ આજે અંદર છે એટલે એની અસર થાય છે. મને આમ ને મને તેમ, મને ગમ્યું ને મને હમ ના ગમ્યું. આખું હમ જે હમ જે એ જે આખા પરિણામ અંદર રહી છે ને, હમ એની પાછળનું કારણ આ છે. આપણો હમ ભલે ડિસ્ચાર્જ માલિકી ભાવ છે, પણ એ હમ માલિકી ભાવ છે અને હમ એ અસર કરે છે. હમ હવે બરાબર. પ્રતિક્રમણ રાખો એટલે એ નીકળી જાય. પછી બરાબર. ભગવાનના પ્રતિક્રમણ પૂરા થયા ને એટલે કેવળ જ્ઞાન ખુલ્લું થયું. ઓહો. બરાબર. એટલે કેવળ થતા સુધી પ્રતિક્રમણ ખપશે. બરાબર. જે ભૂલ, જેવી ભૂલ એવું પ્રતિક્રમણ. હમ સ્થૂળ ભૂલના સ્થૂળ પ્રતિક્રમણ. હમ પછી સૂક્ષ્મ, સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ. હમ સૂક્ષ્મતર, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ એ ક્રિયાનો ભાગ નથી. એટલે ત્યાં પ્રતિક્રમણ દ્રષ્ટિથી થાય છે, સમજણથી થાય છે, માન્યતાથી થાય છે. ખબર પડી? હમ ક્રિયાના ભાગના સ્થૂળ કહેવાય, બોલવાના ભાગના સ્થૂળ સૂક્ષ્મ કહેવાય, કે સૂક્ષ્મ સ્થૂળ કહેવાય. બહારની વાણી સ્થૂળ છે, હા. કે સંભળાય છે, પણ હમ દેખાતી નથી, એ સૂક્ષ્મ છે. હમ એટલે સ્થૂળ સૂક્ષ્મ કીધી. અંદરની વાણી આપણને જ સંભળાય છે, હમ પણ એ સંભળાતી નથી, બહાર કોઈને સંભળાતી નથી. હમ એટલે એને સૂક્ષ્મ સ્થૂળ કીધી. હમ ખબર પડી? હા. અને મનને સૂક્ષ્મ કીધું. બુદ્ધિ હમ સૂક્ષ્મતરમાં જાય અને ડિસ્ચાર્જ અહંકાર એ હમ સૂક્ષ્મતમમાં જાય. હમ એટલા માટે કીધું આઈ માઇનસ માય ઇઝ પરમાત્મા. બરાબર. આઈ માઇનસ માય. હમ અને આઈ પ્લસ માય ઇઝ જીવાત્મા. જીવાત્મા. સર આજે હમ સરસ એક સવારના વાત આવી હતી દાદાની,
I with not mine is અંતરાત્મા. નોય મારું કરીને કહે છે ને, હા હા એ અંતરાત્માની ભૂમિકા છે. હમ એટલે આ 3 દશા મનુષ્યની કીધી. હમ જીવાત્મા એટલે બહિરાત્મા, હમ અંતરાત્મા અને પરમાત્મા. ખબર પડી? હા એટલે આઈ માઇનસ માય ઇઝ પરમાત્મા, આઈ વિથ નોટ માય વિ- ઇઝ અંતરાત્મા અને આઈ વિથ માય ઇઝ જીવાત જીવાત્મા. જીવાત આપણી આખી ભૂમિકા બદલાતી જાય છે. એટલે હમ જીવાત્મા સ્ટેટ ગયું, હમ જીવાત્માની ભૂમિકા ગઈ, હવે હમ અંતરાત્માની ભૂમિકા છે. હમ અંતરાત્મા ભૂમિકા એટલે મુક્ત થયા અને હિસાબ બાકી રહ્યો. હમ પેલા મુક્ત થયા અને હિસાબ પૂરો થઈ ગયો, એ પરમાત્મા. હમ હમ હિસાબ બધો ઓનરશિપનો છે, મારા મનાનો છે. હમ સિમ્પલ અને છતાં એ ટાઈમ લે એવી વસ્તુ છે. એટલે એને અંડર બરાબર એસ્ટિમેટ થતી નહીં, કારણ કે હમ એ છે ત્યાં સુધી આપેલો મોક્ષ, કૃપાથી પ્રાપ્ત થયેલો મોક્ષ વર્તાતો નથી. હમ અને મોક્ષ મળ્યા પછી પણ અસર રહે છે. હમ એ ખબર પડી? કારણ કે અહંકાર ચોખ્ખો થયો, હમ કર્તા પદનો અહંકાર ગયો, હમ ભોક્તા પદનો અહંકાર રહ્યો, હમ ભલાપણાનો. અને એ રહ્યો માટે એને શું કીધું? શુદ્ધાત્માનો અનુભવ થતો નથી. હમ એ રહ્યો માટે એને કે ને શુદ્ધાત્મા પ્રાપ્ત થયું, વિજ્ઞાન ખુલ્લું થયું, એટલે હમ દુઃખનો અભાવ થયો, હમ પણ સુખનો સદભાવ હમ એ આખું પૂતગલ ભૂલ વગરનું થશે ને ત્યારે સુખનો સદભાવ થશે. એટલા હમ માટે કીધું કે છેલ્લું અનંત અવ્યાબાદ સ્વરૂપ, અવ્યાબાદ સુખ એટલે અનંત બિલકુલ બાધા પીડા વગરનું સુખ. એ જ્યારે નિર્વાણ થાય હમ ત્યારે અનુભવમાં આવે. બાધા પીડા વિનાનું સુખ. અને પછી તો પોતે એ એ એ બાધા પીડા વિનાનું સુખ એક સમય માટે આખું વર્તાય છે. હમ અહીંયા છૂટે ને સિદ્ધ ક્ષેત્રમાં જાય ને તે પીરિયડ દરમિયાન. અને પછી તો એની કઈ જરૂરત નથી, પછી તો પરમાનંદ સિદ્ધ થઈ જાય એટલે હમ પરમાનંદ. હમ બોલો, આટલું બધું દાદા ભગવાનની કૃપાથી આપણને હમ સહેજા સહેજ થાય છે. થાય છે. એટલે આપણે હવે જે આપણા ભાગમાં છે હમ ને કૃપાના ભાગનું તો દાદાએ કરી આપ્યું, પણ હમ હવે પુરુષાર્થના ભાગનું આપણા હાથમાં છે. ત્યાં ચેતીને, સમજીને, જાગ્રત રહીને, પાકા નિશ્ચયથી હમ જાણીએ હમ એવી રીતે. બરાબર. બોલો પછી. ના બસ હા આ જ સમજવું હતું. હમ એ સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. હાર્દિક મામા બોલો. જય સચ્ચિદાનંદ. કોઈ નથી. કોઈ નથી. કાંતાબા તો આરામ કરે છે.